અમરેલી જિલ્લાનું બાબરા તાલુકો ફરી એકવાર તણાવની ઝપેટમાં આવ્યો છે. તાલુકાના ફુલસર ગામમાં બુધવારે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ ગામમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડાને ટ્રેક્ટર અડફેટે લેતા વિવાદ થયો હતો, જે બાદ તણાવ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મારામારી સુધી પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તોની સારવાર માટે ગોંડલ અને બાબરા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ અને બાબરાની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. કેટલાકને ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે અન્ય સ્થળે ખસેડાયા હતા. અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ તથા બાબરા પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયો હતો. હાલ ફુલઝર ગામમાં પોલીસની ભારે તહેનાતી જોવા મળી રહી છે. એસપી સંજય ખરાતે જણાવ્યું કે બે જૂથ વચ્ચે લગ્ન પ્રસંગ દરમિયાન બનેલી મારામારીની ઘટનામાં એક વ્યક્તિના મૃત્યુ અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં ઘોડા અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ બનવાનું કારણ સામે આવ્યું છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે તપાસ શરૂ કરી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.